મોરબીના ખેડૂતોએ સતત લડત આપી રહ્યા છે સરકાર સામે। ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો વિરોધ ઉગ્રતાપૂર્વક કરવામાં આવ્યો છે। ખેડૂતોએ પ્રવેશબંધીના બેનરો લગાવ્યા છે। વીજ લાઇન વળતર અંગે માંગ ઉગ્ર બની ચૂકી છે। પરિપત્ર ન બદલાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। જેતપર સહિત 40 ગામોમાં આ બેનરો લગાવાયા છે। ખેડૂતોએ જેતપરમાં સત્યાગ્રહ છાવણી શરૂ કરી નાખી છે। 12 જેટલા ખેડૂતો હાલ પ્રતિક ઉપવાસ પર ઉતરી ચૂક્યા છે અને માંગ એવી પ્રકારની કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ વિસ્તારમાં ન ફરકવા જોઈએ। તેમના પર સંપૂર્ણપણે પ્રતિબંધ આ ખેડૂતો દ્વારા મૂકી દેવામાં આવ્યો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જગદીશ, ખેડૂતો હવે ખૂબ ઉગ્રતાથી પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ સરકાર સામે ઝઝૂમી રહ્યા છે અને આખરે ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ પર તેમના દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો છે। લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો ગુજરાત છાવણી છે અહીંયા જેતપર ખાતે, ત્યાં વિવિધ જિલ્લાઓના ખેડૂતો સમર્થન આપવા પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગુજરાત પરના ખેડૂતો અહીંયા સમર્થન આપી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો જે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, તે પરિપત્ર જેતપરના ખેડૂતોને મંજૂર નથી। તે બાબતે ખેડૂતોએ પદયાત્રા યોજી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને તેમજ સમર્થનમાં પણ વિવિધ જિલ્લાઓના ખેડૂતો અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે અત્યારે અણિયારી અને બીજા એક ગામના એમ ટોટલ 2 ગામના 12 જેટલા ખેડૂતો હાલ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। સાથે જ 40થી વધુ ગામોમાં હાલ બેનર લાગી ચૂક્યા છે કે 2027ની જે ચૂંટણી આવી છે તેમાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધી કરવામાં દેવામાં નહીં આવે, કારણ કે જે આ પરિપત્ર છે તે ખેડૂતોને મંજૂર નથી અને પરિપત્ર જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી ખેડૂતોની માંગ છે કે 2027ની જે ચૂંટણી આવે આ ચૂંટણીમાં કોઈ પણ ભાજપના ઉમેદવારોને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં। સાથે જ વાત કરવામાં તો આ જે પ્રવેશબંધીના છે તે બેનરો વિવિધ ગામોમાં લાગી રહ્યા છે અને ગામોમાંથી અલગ અલગ જિલ્લાઓમાં પણ આ પ્રવેશબંધીના બેનરો લાગે છે। અત્યાર સુધીમાં 40થી વધુ ગામોમાં આ પ્રવેશબંધીના બેનરો લાગી ચૂક્યા છે। લખમાં આભાર જગદીશ।